તમારા વાયટી સ્ટુડિયોની અંદર મિત્રો તમને આ પ્રોબ્લેમ જોવા મળી રહી છે, જ્યાં તમારા ડોલર ભેગા બતાવે છે ત્યાં આગળ તમને આ પ્રોબ્લેમ જોવા મળી રહી છે. યોર ચેનલ વેલ બે સસ્પેન્ડ ફ્રોમ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ, અને અહીંયા તમને તારીખ પણ બતાવે છે 13 મઈ 2026. તો અહીંયા અપીલની એક ઓપ્શન છે. તમારા ડોલર પણ અહીંયા 148 દાખલા તરીકે અહીંયા બનેલા દેખાડે છે. પણ કહેવાનો મતલબ કે તમારા વાયટી સ્ટુડિયોની તમને આ એરર જોવા મળે છે. તો શેના માટે અને એના આપણે મતલબ એનું કોઈ સોલ્યુશન છે તો આપણે એના માટે શું કરવું જોઈએ, તો બસ વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો. અને મેઇન પોઈન્ટ કે તમને જે પ્રોબ્લેમ છે ક્યારે અને કઈ રીતે ને કયા કારણે આવે છે, જો એનું કોઈ સોલ્યુશન થતું હોય તો તમને એક તારીખ પણ મિત્રો અહીંયા આપેલી છે. મિત્રો આ તારીખ પહેલાં એક અપીલ કરવાનું. હવે અપીલ મિત્રો એવું કામ છે, અપીલ કઈ રીતે કરી શકાય છે અને અપીલ ક્યારે કરી શકાય છે એની બધી માહિતી તમને આ વિડીયોમાં આપવાનું છું. કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. જે લોકો ચેનલની અંદર નવા છે એ લોકોને ખાસ વિનંતી કે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને આપણે અહીંયા શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો મિત્રો તમે કાયમિક માટે તમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને તમે કાયમિક માટે એની અંદર કમાણી કરી રહ્યા છો, પણ યુટ્યુબની અંદર પ્રોબ્લેમ ક્યારે આવે, કઈ રીતે આવે એનું કોઈ નક્કી ના હોય. એટલે મિત્રો ખાસ પહેલી વાત તો પોલિસીને પણ ધ્યાનમાં રાખીને આપણે વિડીયો બનાવવો જોઈએ. ઘણા બધા એવા મિત્રો છે કે એક વખત ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ તો પછી એનો મતલબ એમ કે આપણે ગમે તે મતલબ એની અંદર વિડીયો પોસ્ટ તમે અપલોડ કરી શકો. પણ મિત્રો એવું નથી. એની પોલિસીને ધ્યાનમાં રાખીને તમારા વિડીયો બનાવવાના છે. જો તમે કાંઈ પણ એની અંદર ભૂલ કરો છો ને તો મિત્રો તમારી ચેનલ ડીમોનેટાઈઝ થઈ જશે, એટલે કે રીયુઝ કન્ટેન્ટ આવવાની શક્યતા રહેશે. હવે કઈ રીતે તમે ભૂલ કરો છો, આ જે પ્રોબ્લેમ છે આવી છે તો એનાથી લાગુ પડે છે મિત્રો ખાસ. હવે સમજી લો કે તમારી ચેનલને તમે મોનેટાઈઝ કરી લીધી, દર મહિને તમે બહુ સારી એવી ઇન્કમ કરી રહ્યા છો યુટ્યુબની અંદરથી, પણ તમે એ ભૂલી જાઓ છો કે યુટ્યુબનો એક ક્રાઇટેરિયા પૂરો કરવા માટે ઓરિજિનલ કન્ટેન્ટ માગે છે. હવે તમે ઓરિજિનલ કન્ટેન્ટ મૂકતા કોઈ બીજા વ્યક્તિના વિડીયો તમે ડાઉનલોડ કરીને બીજી જગ્યાએથી લઈને તમારી એ ચેનલની અંદર મોનેટાઇઝેશન ચેનલની અંદર મૂકવા માંડો છો, એટલે તમને આ પ્રોબ્લેમ મિત્રો વિડીયો જ્યારે ટ્રેન્ડિંગમાં જતા રહે એટલે આ પ્રોબ્લેમ તમારી સામે આવી જશે. હવે કઈ રીતે મેં તમને કદાચ તમે સમજી ગયા છો કે તમે ચેનલ મોનેટાઈઝ તમારા ભલે વિડીયોથી કરી હોય, ઓરિજિનલ વિડીયોથી, પણ તમે મોનેટાઈઝ થયા પછી કોઈ બીજી પાર્ટીના વિડીયો તમારી ચેનલની અંદર તમે અપલોડ કરો છો, જે વિડીયો પહેલેથી યુટ્યુબની અંદર અપલોડ હોય, તો એ ચેનલની અંદરથી મિત્રો છે ને યુટ્યુબ એ જુએ છે કે આ વિડીયો બે જગ્યાએ અપલોડ છે. સમજી લો કે મારી ચેનલની અંદર અપલોડ છે અને તમે પણ અપલોડ કર્યો છે, તો બંને જગ્યાએ પૈસા તો યુટ્યુબ તમને આપવાનું નથી મિત્રો. એટલે ખાસ કરીને એ વિડીયો તમારા ડિલીટ કરવા માટે અહીંયા રિક્વેસ્ટ તમને મોકલી છે. જે વિડીયો પહેલેથી તમે બે વખત મતલબ બીજી ચેનલમાં અપલોડ છે ને એ વિડીયો તમે તમારી ચેનલની અંદર અપલોડ કર્યો છે. એટલે અહીંયા તમને ખાસ સુધારવા માટે એક મોકો આપ્યો છે કે તમારી ચેનલની અંદર તમે જે પણ વિડીયો મૂક્યા છે એ તમારા ખુદના શૂટ કરેલા છે, તમારા પોતાના છે. જો તમારા ખુદના તમારા પોતાના હોય તો તમે અમને આ તારીખ પહેલાં અપીલ કરી શકો છો કે આની અંદર જે પણ મારા વિડીયો છે મારા પોતાના છે, મેં એની અંદર ફેરફાર કરેલો છે, ઘણી બધી મહેનત કરેલી છે. આ રીતનું અપીલ વિડીયો કરીને તમે શેર કરી શકો છો. કદાચ તમે આમાં પાસ થઈ જાઓ તો આ જે 13 મઈ છે એ તારીખ પહેલાં તમારી ચેનલની અંદર કદાચ કોઈ પ્રોબ્લેમ ન આવે, ન કે તમારી ચેનલની અંદર રીયુઝ કન્ટેન્ટ આવશે. રીયુઝ કન્ટેન્ટ એટલે ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ. હવે રીયુઝ કન્ટેન્ટ કદાચ તમારે આવી જાય, સમજી લો કે તમારી ભૂલ જ છે. હવે આપણા બધા આટલા બધા વિડીયો અપલોડ કર્યા છે અને તમને ખબર જ નથી કે આપણા કયા વિડીયોમાં આપણે આવી ભૂલ કરી છે જેના કારણે આપણને આ પ્રોબ્લેમ આવી રહી છે. તો એનો મતલબ એક જ છે કે તમને ખબર નથી તો રીયુઝ કન્ટેન્ટ આવી જવાનું છે આ તારીખ પછી એને સુધારવા માટે તમારે બધા મિત્રો કદાચ વિડીયો ડિલીટ પણ કરવા પડે. જે વિડીયો તમે બીજેથી લીધેલા છે એ બધા વિડીયોને તમારે ડિલીટ કરવા પડશે અને ફરીવાર એની અંદર તમારા જે વોચ ટાઈમ ઘટે છે તો એ વોચ ટાઈમને તમારે અહીંયા પૂરા કરવા પડશે. ક્રાઇટેરિયા વાયટી સ્ટુડિયોમાં જે તમને દેખાડતો હશે એ વાયટી સ્ટુડિયોમાં તમને ફરીવાર ક્રાઇટેરિયા દેખાડશે. એ વોચ ટાઈમને તમે ફરીવાર 90 દિવસની અંદર બનાવી દેશો તો એ ચેનલ તમારી મોનેટાઈઝ ફરીવાર થઈ જશે. પણ જો ફરીવાર તમે એવી જ રીતે બીજાના વિડીયો ફરીથી અપલોડ કરીને તમારા 4000 વોચ ટાઈમ પૂરા કરો છો તો વળી પાછી તમને આની આ જ પ્રોબ્લેમ આવશે અને બીજા 90 દિવસ વધી જશે. તો આવી રીતે મિત્રો ખાસ પ્રોબ્લેમ આવે છે. ઓરિજિનલ કન્ટેન્ટ તમારે અપલોડ કરો. જેટલું તમારું પોતાનું કન્ટેન્ટ હશે તો યુટ્યુબની અંદર
મતલબ કોઈ પણ અપડેટ આવે તો એ અપડેટ આપણને લાગુ ના પડે. જો આપણે પહેલેથી જ ભૂલ કરેલી છે તો યુટ્યુબની અંદર ગમે ત્યારે કોઈ અપડેટ આવે તો એની અસર પહેલી આપણા ઉપર પડવાની છે. એટલે ઓરિજિનલ કન્ટેન્ટ હશે તો આપણને કોઈ પ્રોબ્લેમ થવાની નથી. જો તમે ભૂલ કરેલી છે, બીજાનું કન્ટેન્ટ છે, તો ગમે ત્યારે તકલીફ આવશે 100%. તો વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને મિત્રો.